હા બધું કરવું જ પડે મારે. અરે બા, અરે મહેશ, તું અત્યારમાં અહીંયા કામ હતું બટા? અરે હું એમ કહેતો તો બા, એકલા હાથે આટલું કર્યું છે, હવે તો આરામ કરો. આરામ હમણાં ન કરાય. તને ખબર છે, આ ધરતી તો આપણી માતા કહેવાય, અને જો એને આપણે હાસવીએ ને બટા તો એ આપણને હો ગણું કરીને આપે. અરે બા, હું તમને એક વાત કહું. હં. આખા ગામમાં તમારી વાડીની વાત થાય છે, અને તમે આજે એકલા હાથે કર્યું છે ને, એ તો આખું ગામ ખુશ છે તમારા કામથી. પણ મહેશ, હા. હું ક્યાં એકલા હાથે છું? મારા બે જુવાન દીકરાઓ છે ને, બસ હવે એને થોડી સમજ પડે એટલે આ જો આવી ગયા. અરે આ બાને અમે કેટલા દિવસથી કહીએ છીએ કે હવે આ કેટલી મહેનત કરશો, આ વાડી વેચી નાખો ને તો સારું. હા બા, જો કેટલા બધા ડેવલપર્સ છે ને વાડીઓ જોવા આવે છે, અને જો અહીંયા આપણી વાડીમાં કંપની બનશે ને તો આ સારો નફો આપણને મળશે ને આ શહેરમાં ખુદનો બિઝનેસ ચાલુ થાય. જો બટા, આજે વાડી વેચવાની વાત કરી હો, હવે ન કરતા. આ વાડી તો તમારા બાપુનું સપનું હતું, ઈ સપનું રોળાવી નથી નાખવું. ઈ વાડી તો રહે જ જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી. પછી તમારે બે ભાઈઓને જે કરવું હોય ઈ કરજો. પણ બા, આ જમાનો બદલાઈ ગયો છે ને ક્યાં સુધી તમે આમાં નામાં પડ્યા રહેવાના છો? વિચારો ક્યારેક બદલવાના હોય બા. વિચારો બદલાય, જગ્યા નો બદલાય. પણ આમાં કઈ ભવિષ્ય નથી બા આપણું. તને શું ખબર કે આમાં ભવિષ્ય નથી? ના હો ભાભી, આ તમે ખોટું બોલો છો. આ વાડી નથી, આ વાડી આપણું ઘર છે. હવે તું વેવલી થામાને ભાભી આમ બોલતી. આ ગામડાની છે, આને કાઈ ખબર નથી પડતી. હવે અત્યારનો સમય બદલાઈ ગયો છે. શહેરમાં જઈએ તો નવું કંઈક જાણવા મળે, જોવા મળે, શીખવા મળે, પૈસા ડબલ થાય. ખેતીમાં કાંઈ ડબલ થવાનું નથી બા, એટલી વાત યાદ રાખજો તમે. આ ઓલા કાને કાકા જો વાડી વેચીને એની ના છે ને કંપની બને નાખી. હવે આ લોકોની ભાભી લપમાં નથી પડવું. હાલો આપણે નાસ્તો કરવી. હાલો 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 હાલો. નહીં સમજ્યા? બા, તમે ચિંતા નહીં કરો, બધું સારું થશે. છોકરાઓને ખબર નથી, હાથ ધરતીમાં ને હાથ ધૂળમાં આળોટીને મોટા થયા છે, અને આજ વાડીનું ખાધું છે, અને હવે ઈ વાડી વેચવાની વાત કરે છે. બા, હું વાડી નહીં વેચવા દઉં. આપણે વાડી નહીં વેચવા દઈએ, તમે ધ્યાન રાખજો. બા, આ શું થઈ રહ્યું છે? જોવો ને, આજકાલના છોકરાઓ શહેરમાં જઈને પછી બદલાઈ ગયા છે. કોઈને ગામડામાં નથી રહેવું. પણ મેં સાસુ કહું, હું આ મારું ગામડું, મારી વાડી અને મારું ખોરડું કાંઈ છોડીને હું ક્યાંય જવાની નથી. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. બા, એ બા, અરે મારી જાનવી, આવ આવ. બા. અરે મારો દીકરો આવી ગયો. હા, કેમ છે બેટા? બસ મજામાં. બોલ, બેસ. આ હું શું સાંભળી રહી છું બા? શું થયું બેટા? આ આપણા પાડોશી કનુ કાકા પાસેથી મને આ વાત જાણવા મળે છે કે ભાઈઓ જમીન વેચવાની વાત કરે છે. હા બેટા, ભાઈઓ કહે છે હવે અહીંયા ગામડામાં કાંઈ રહ્યું નથી, અને અહીંયા બધા જમીન વેચીને શહેરમાં જાય છે, ને શહેરમાં બહુ બધા પૈસા કમાય છે. પણ મારે જમીન નથી વેચવી. પણ તને એટલા સારું ન કીધું બેટા કે તું તો શહેરમાં કેવું સરસ કામ કરે છે. મારે તને હેરાન નહોતી કરવી. પહેલા મારો પરિવાર કે મારી નોકરી? એ સાચી વાત છે, પણ બેટા ત્યાં શહેરમાં તું કામ કરતી હોય તો તું થાકેલી હારેલી હોય. હવે એમાં પછી ક્યાં હું અહીંની વાત તને કરું, એટલે નહોતી કહેતી.
એવું ન હોય બા, તમારે મને કેવું તો પડે ને. અને આ મને બહારના લોકો પાસેથી જાણવા મળે છે આ વસ્તુ. હા અરે જાનવી, તું કેમ આમ અચાનક? તો આવું જ પડે ને, બહારના લોકોથી મને આ બધી વાત જાણવા મળે છે. તો એટલે તું કહેવા શું માંગે છે? તમે લોકો જમીન વેચવાની વાત કરો છો? તને છે ને આ ગામડાની પરિસ્થિતિની ખબર નથી. આખું વર્ષ વરસાદની રાહ જોઈને બેસવાનું. જો વરસાદ પડ્યો તો વરસ સારું જાય, નહીં તો બસ જય સિયારામ. અને બેન, તમને કોણે જાણ કરી પણ આ બધી? મને બહારથી જાણ મળી. અને ભાઈ ખરેખર હું આ કામ કરું છું એમાં તો સરકાર કેટલું કમાય છે, કેટલો એમને નફો થાય છે. તો આપણે શું કામ આપણી જમીન વેચવી જોઈએ? ઓ, વાત સાંભળીને આવી ગયા એમને બેન? હા, તો આવું જ પડે ને ભાઈ. આ શું પહેર્યું છે? આ ગામડું છે, આવા કપડા ન પહેરાય. આપણે તો શહેરમાં ભણેલા ગણેલા છીએ. હા, તો મારા બાને ગમે છે એટલે આવા કપડાં પહેરું છું. બાને ખાલી વાડી વેચવાનું ગમતું નથી, બસ. નથી વેચવી વાડી. અરે બા, હજુ તો અમે વિચાર કરતા હતા, એટલામાં બેન તો અહીંયા પણ આવી ગયા. પેલા કીધું તું ને, હજી એ કહું છું કે આ વાડી છે ને એ તમારા બાપુનું સપનું છે. જાતા જાતા મને કહી ગયા તા કે જોજે હો, આ માને કોઈ દી વેચવાની વાત ન કરતી. બા, તમે જરી કઈ ચિંતા ન કરો. હું છું ને, હું આ વાડી ક્યારેય નહીં વેચાવા દઉં. અને એમ પણ હું ભણેલી ગણેલી છું, તો મને થોડોક ટાઈમ લાગશે એટલું જ ને. મને થોડોક ટાઈમ આપો, હું બધું સરખું કરી દઈશ. આ તો જીત પૂરતા જ નથી કોઈ વાત જ. પણ ભાભી, તો આપણે એક શરત મૂકી દઈએ ને ભાઈ. જો જમીનમાં આમ સારી ઇન્કમ અને પ્રોફિટ દેખાતો હોય તો તું ખેતીવાડી કરી શકે છો. હા, ચોક્કસ, કેમ નહીં. હું ભણેલી છું અને આજ તો મારો વિષય છે કૃષિ વિજ્ઞાન. તો પછી બધા કમાય છે, સરકાર આટલું કમાય છે, તો આપણે શું કામ ના કમાઈ શકીએ? હા અને બેટા, આની વાત હાચી છે. એ ભણેલી ગણેલી છે અને એ તે પાછું આ ખેતીવાડીનું ભણી છે, તો એને કરવા દે ને. આ ભણવું અને ગ્રાઉન્ડ ઉપર કામ કરવું ને બે અલગ અલગ વાત છે. આ ચોપડીયું જ્ઞાન નથી ચાલતું આની અંદર. અરે એ મજૂરી કરવી પડે છે, મજૂરી. ત્યારે જેને ખેતર સંભાળાય. કઈ વાંધો નહીં. જાનવી બેન કૃષિનું ભણીને આવ્યા છે ને, તો આપણે પણ જોઈએ લઈએ કે કેવી મહેનત કરે છે ને કેવા ભાગ લે છે. જોયું? ના પાડું ને એટલે પછી બધાયનું મગજ જાય. કોઈ અહીં ઊભું રહેવાને વાત કરવા તૈયાર નથી. બા, અમે છીએ ને સાથે. તમારે ચિંતા કરવાની જરૂર નથી બા, હું ને ભાભી છીએ ને. હા બા. પણ આ છોકરાઓ માનતા નથી, એનું હું? મહિલા, હવે દલાલ ક્યારે આવવાના છે? આ જમીન વેચવાની છે. ભાઈ, મેં બે ત્રણ ફોન કર્યા દલાલ ને, પણ ગડલો ઉપાડતો જ નથી ને. શહેરમાં જવું છે હવે યાર. અરે જુઓ ને, શું છે? આપણા ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોમાં ઓર્ગેનિક ખેતીનો આંકડો 300% વધ્યો છે. હવે આ 300% વધ્યો છે, તો આ ઓર્ગેનિક ખેતી કરવામાં ખર્ચો કેટલો થતો છે તો ખબર છે ને તને? પાછી આર્યો એનો આખો મારી પાસે હિસાબ છે. આટલો ખર્ચો થાય, જોઈ લો તમે. અને 1 મિનિટ, આપણી પાસે જમીન કેટલી છે? 20 એકર. તો આપણે પહેલા 5 એકરથી શરૂઆત કરીશું. અને સરકાર આમાં ગ્રાન્ટ પણ આપે છે. ગ્રાન્ટ? કેટલી ગ્રાન્ટ? 15 લાખ. 15 લાખ? હા, અને મારી છે ને અમદાવાદની 2 મોટી ઓર્ગેનિક કંપની સાથે વાત પણ થઈ ગઈ છે. આપણે જે પણ ઉગાડીશું ને એ બધું ખરીદી લેશે. પણ આપણને ક્યાં ખેતી કામમાં કઈ કામ આવડે છે? અમને બે ભાઈને તું જોશો ને, કાઈ ટપ્પો નથી પડતો, કાઈ અનુભવ નથી અમારી પાસે. અરે પણ ભાઈ, આપણને ટપ્પો નથી પડતો, બાને તો 40 વર્ષનો અનુભવ છે ને. હા, એ વાત તો તારી સાચી છે. પણ હું તને શું કહું છું કે આ 5 એકરથી આપણે શરૂઆત તો કરીએ, પણ એનો હિસાબ રોજે રોજનો જોતો રહેવો પડશે હો. નકર છેલ્લે ખબર પડશે કે હું આ બધું ખાડામાં ગયું, એવું ન થાય. અને આજે દુનિયામાં આજે આપણે સામાન્ય ખેતી કરીએ કે નહીં, એની કરતા આપણે ઓર્ગેનિક ખેતી કરીએ ને એનો ભાવ 3% વધારે આવે છે. ભાઈ, શું કરીએ? ટ્રાય કરીએ એકવાર. હવે જોતા તો એવું લાગે છે કે આ બધું ભણી ગણીને આવી છે અને આ બધા આંકડા દેખાડે છે. એ આંકડા પ્રમાણે જો બધું હરખું હાલે અને આ સરકારે એટલા બધા પૈસા ગ્રાન્ટ ને બધું આપે છે, તો એક વખત ટ્રાય કરી લઈએ, એક વાર વધારે. બીજું શું હવે? પણ જો તું ધ્યાન રાખજો બાપા, આ ખાડામાં ન ઉતારી દેતી તો અમને. અરે મારી ઉપર વિશ્વાસ રાખો. તમને તમારી બેન ઉપર વિશ્વાસ છે કે નહીં?
તારી ઉપર વિશ્વાસ છે એટલે તો હવે આ કરીએ છીએ, નકર તો હું કાલ સવારે થતી હોય ને તો પમદી નથી કરું, મારે વેચી નાખવી છે. આ જો દલાલો આવે જ છે આજે. પણ આટલી બધી જમીન નો વેચાય. અને એ પહેલી વાત તો એ જ કે આપણે પદ્ધતિસર અને મહેનત કરીશું ને તો બધું થશે. અને હા, આમાં આપણે નવી પદ્ધતિ અપનાવવાની છે, ટપક સિંચાઈ પદ્ધતિ. હા સારું, હાલ હવે તું જે કહેતી હોય ને એવું એક વાર ટ્રાય કરી જોઈ, જેવા હા. ભગવાન જેવો ધણી. અને આમાં આપણે પહેલા છે ને શાકભાજી અને ફ્રૂટ્સ ને એવું બધું આપણે શરૂઆત કરશું આવવાની. સારું સારું, હવે તું જે કહે ને એમ અમારે તારા વાહે હાલવાનું છે. તું જ્યાં લઈ જાય ત્યાં અમારે કરવાનું છે, ઠીક છે? તો ઠીક છે. આજથી જ આપણે શ્રી ગણેશ કરી દઈ. મારી ઉપર વિશ્વાસ રાખજો. હા સારું સારું. હા. બરોબર છે ને? હા બરોબર. હા સારું સારું, હાલો. હાલો. કે આપણી બમણી ઉપજ છે. સારું છે. અરે કિશોર, અરે બા. બસ જો હું વાડી જોવા જ આવી હતી. હા હો બા. હવે કેમ લાગે છે? બેન જયારે કહેતી હતી ને બા, હા, સારા મને તો જરાય આમ ગળે ઉતરતું નથી વાત. પણ આ મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું છું ને, તે જે રીતનું હાલી રહ્યું છે ને એમાં તો એવું લાગે છે કે બા આ ધરતી આપને હોનું આપવાની છે એ પાક્કું છે. હો અરે હા જો, હા ભાઈ મને વાત કરતા જ ભૂલાઈ ગઈ. સવારે છે ને અમદાવાદ વાળા વેપારનો ફોન આવ્યો હતો. એને છે ને આપણી જમીનની માટી ને પાણીનો ટેસ્ટ કરવો છે. તો પછી વાર હું લગાડો છો? બોલાવી લ્યો. હા આવવાના જ છે બપોર પછી. હા, એ બધું તો થઈ જાય, પણ જો આ જે રીતનું બા હાલે છે ને એ પ્રમાણે ઉપજ આવી અને આ બેન જે કહેતી હતી કે ઓલી અમદાવાદ વાળી કંપનીઓ વાળા આપણું જે પણ ઉગે ને એ બધું સીધે સીધું એ અહીંથી ખેતરથી ખરીદી કરી જાય. એવી વાત થઈ ગઈ? હા, એટલે અમદાવાદ વાળા કહેતા હતા તમારી જમીન છે ને એ તો સોનું છે, સોનું. હાચું કહું, તમે લોકો જ્યારે આવ્યા ને અને તમે મને વાત કરી ને કે બા આપણે જમીન વેચી જ દેવી છે, મારો તો જીવ કપાઈ ગયો તો. પણ આજો તમારી બેન આનું જ ભણીને આવી અને આપણને રસ્તો બતાવ્યો અને આ જોતો હવે તો વાડી એ લીલી સમ દેખાય છે. હા ઓ બા, પેલા તો મને જ એવું હતું કે આ બધું હું ખોટી માથાકૂટ કરવી, આખું વરસ રાહ જોવાની, વરસાદ પડે તો જ આપણા હાથમાં ઉપજ આવે, નકર તો શું આવે. પણ કાંઈ નહીં, આ ઓર્ગેનિક ખેતી ચાલુ કરી અને મેં એની વિશે ઘણું બધું જાણ્યું. આ ફોનમાં બધા વિડીયા ઘણા બધા એવા હોય છે, જાણ્યું તો એમાં ખબર પડી છે કે અત્યારે લોકો છે ને પોતાના સ્વાસ્થ્ય હાટું હારામાં હારું ખાવાનું વિચારે, ભલે થોડાક એના પૈસા વધારે આપવા પડે. એટલે જ આ કંપનીઓ વાળા ડાયરેક્ટ આપણી પાસે ખેડૂતો પાસેથી ખરીદી કરવા આવે છે. તો આવું નવું હાલશે ને તો 20 દિવસ આખો નથી કે આ ખેડૂતને જગતનો તાજ જે કહે ને એ સાબિત થવાનું છે. જો કિશોર, હાચું કહું ને, તું બહુ ઉતાવળ્યો હો. બધાયમાં બસ આમ ઝટ નિર્ણય લઈ જ લેવો છે, આ વેચી જ દેવું છે ને આ દઈ જ દેવું છે. પણ જરાક ટાઢે મગજે તું વિચાર કરે તો જો અત્યારે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા. અને હજી એ તે હવે તો નથી લાગતું કે શેર કરતા તો અહીંયા જ કમાણી વધારે છે? હા હો બા, અત્યારે આ શરૂઆત હજી છે ત્યાં એવું લાગે છે, પણ જો બધી ઉપજ આવશે, એ બધા ખરીદી કરીને આપણું વેચાણ થાય અને આપણા હાથમાં આ ધન આવશે ને ત્યારે આપણને લાગશે. હારું હારું બા, હવે હાલો તમે તે પાછા અમારે યાર ઊભા રહી ગયા છો તે. અમદાવાદ વાળા આવવાના છે. જુઓ, આપણી ઓર્ગેનિક ખેતીની પહેલી ઉપજ માર્કેટમાં આવી ગઈ છે. અરે અમદાવાદની માર્કેટમાં પહોંચી પણ ગઈ છે. હા હો, અને ખરેખર એક વાત કહું ને કે આ સામાન્ય પાક જે થતો ને એની કરતા ઓર્ગેનિક પાકના 3 થી 4 ગણો ભાવ વધારે આવ્યો છે. હા, અને જે ખર્ચો ધાર્યો હતો ને એની કરતા તો બહુ ઓછો ખર્ચો થયો. આ બેન છે ને ગણતરીમાં એકદમ પાકી છે. હા બા હો, બા આ વખતે તો ગામના લોકો પણ વાતો કરતા હતા કે આ લોકોનો પાક આ વખતે બહુ સારો ઉપજ્યો છે ને સારો એવો માલ નીકળ્યો છે. બા શું વાત છે? હા, અને આપણા ખેતરની વાત તો છે ને આજુબાજુના ગામમાં પણ ફેલાઈ ગઈ છે. શું વાત કરી છે? હા, આ બિચારા મહિલાએ તો બહુ મહેનત કરી છે હો બા. હા હો, સાચી વાત છે. હા, એને છે ને આજુબાજુના ગામમાં નહીં પણ 52 ગામમાં એ લોકો વિચારે છે કે આ લોકોને આપણે પૂછવા જઈએ કે કામ કઈ રીતે થાય છે. હા હા, બોલો. જો એટલા માટે જ હું કહેતી હતી કે આ પદ્ધતિ અને આ ખેતી ખાલી આપણા પૂરતી નહીં પણ આજુબાજુના બધા ગામો માટે આશીર્વાદ નીવડી હે ને? એકદમ સાચી વાત છે હો. જો પહેલી વખત જયારે આ શરૂઆત કરતા હતા ને
ત્યારે મને અને આ નાનકાને બેયને બહુ બીક લાગતી હતી કે મને આ બેન ભણી ગણીને તો આવી છે પણ આ બધું કરે તો સારું. બીકને ક્યાં કરો છો? મને રોવડાવી દીધેલી. મારા બાને રોડાવ્યા હતા ભાઈએ. પણ હવે ખરેખર હો કે આ ચોપડિયું જ્ઞાન ખાલી નથી, આ ચોપડિયું જ્ઞાન મૂળ ખેતી ઉપર આવી અને સરસ મજાનો પાક લાવી દીધો ને એટલે આપણે બધાને ખુશ કરી દીધા. જો આ વાત ખરેખર છે. એનું ભણેલું રંગ લાવ્યું, બીજું શું? હા હા અને હા બેન, જો રાત્રે હિસાબ પણ આવી જવાનો છો, હિસાબમાં પાછી ધ્યાન દેજે તું. હા, એના હિસાબ તો મારે નો રાખવાનો, હિસાબ તમારી ઉપર છે. એવું અને બધું. ભાઈ મેં કીધું હતું ને મારી ઉપર વિશ્વાસ રાખો એમ. જો આની ઉપરથી તો એક વાત સાબિત થાય છે કે આવો નાવો જો પાક આવતો રહે ને તો આ 20 એકર જમીન છે ને એને આપણે 40 એકર કરતા વાર વાર નહીં નહીં લાગે. કિશોર, આ તું જ બોલે છે બેટા? હા, હો. વેચવી નથી. અરે વેચવાનું તો હવે સપનામાં નથી વિચારવાનું. આ 20 એકર ને 40 એકર કેમ કરવી ને ઈ આજથી સપના જોવાના ચાલુ કરી દેવાના છે. બસ, આજે હવે એવું લાગે છે કે તારા બાપુનું સપનું પૂરું થશે. હા, જો આજે હારી વાત થઈ છે ને એટલે તમને બેયને કહું છું આ જમવામાં જ્યાં ગળું રાંધજો તમે. એ લાપસીના આંધણ મેલ છે આજે તો. હા, બસ બા. બાને લાપસી બહુ ભાવે એમ પણ. હાલો ચાલુ કરો મૂકવાની તમે. હા. હાશ, બસ ભગવાન આમને આપણી સામું જોતા રહી ને તો હોળાની દર વર્ષે જવાનું છે આપણું તો. મને લાગે છે કે મારો કિશોર હાવ બદલાઈ ગયો છે. જમીન વેચી, કેટલાક ઘરાક આવ્યા. બહુ ગ્રાહક આવતા હતા બા. આ તો અમે ખાલી બેન ઉપર વિશ્વાસ મૂક્યો ને એટલે હવે નથી વેચવી. સાચી વાત છે. અને હાલ મહિલા આવે, બીજી પાર્ટી આવવાની છે. અરે જલ્દી આવજો, આ લાપસીના આંધણ મુકાણા છે પાછા, ખબર છે ને? મહિલા આખા પરિવારને આવવાનું છો. આજે તો પેટ ભરીને ખાવું. આજથી આપણી વાડી શિક્ષણનું કેન્દ્ર બનશે અને દર અઠવાડિયે આપણે નવી નવી પદ્ધતિ શીખતા રહેશું. બેન હવે આમાં તો છે ને અમે જે પેલાથી હેલું આવે છે એનું એ કરવી છે. હવે નવું કઈક અમને શીખવાડો તો સારું તમારી જેમ. હા, તો ઈ જ કહું છું. આ મારી દીકરી આટલું ભણતર કરીને આવી છે ને તો હવે જૂનું જ્ઞાન અને નવી પદ્ધતિ એ જ તો આપણી ખેતીને સફળ બનાવશે. હું કોમાડી, અમારે તમારી જેમ સફળતા મેળવી, સારી ઉપજ લાવી, અમારે શું કરવું? હેલા ભાઈ, એમાં એવું છે ને કે પેલા હું ને અમારો નાનકો બે બીતા હતા. આ બધું જ્યાં શીખીને આવીને અમને કહેતી હતી ને કે ભાઈ આવું કરો. પણ જ્યારે એકવાર ઈ બધી આ કેમ બાએ કીધું કે ભાઈ જૂની આપણી રીત અને આ નવી પદ્ધતિ બેયનો આપણે સમન્વય કર્યો એટલે આ એનું ફળ આપણને મળ્યું. હા, અને બીજી એક વાત તમે બધા કાન ખોલીને સાંભળી લો. દરેક ઘરે જઈને દરેક ખેડૂતને કહો કે વીકમાં એકવાર, મતલબ કે અઠવાડિયામાં એકવાર બેન હાથે બધી સલાહ સૂચન કરવા આવે, જેથી કરીને અમારા બેન જો અમારી ખેતીવાડી એટલી સારી સંભાળી લે છે ને તો બધા જ ખેડૂતો આગળ વધે. એમાં વાંધો શું છે? અને કોઈને ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તરફથી જે સહાય મળતી હશે અને જેના લાભ હશે ને એની બધી માહિતી હું તમને બધાને આપતી રહીશ. આમાં કેવું થતું હોય ખબર છે? સરકાર તો કેટલું બધું આપતી હોય છે પણ આપણને ખબર જ ન હોય તો આપણે સરકાર પાસેથી શું લેવાના છીએ? બિચારા ગરીબ માણસોને તો અડધી માહિતી હોતી જ નથી. અરે ગરીબ માણસોને શું, અમુક એવા લોકો પણ છે જે શિક્ષિત છે પણ એ લોકોને આ પદ્ધતિ કે પછી આ ટેકનિક વિશે ખબર જ નથી. અરે હા મહિલા, જો આપણે સવારે વાત કરતા હતા ને ઓલે વાલજી કાકાની ના કપાસ હતો એને બહુ ઓછી કિંમત આપી બેન. એમાંય થોડુંક તું ધ્યાન દે ને તો એ બિચારાને સારી કિંમત મળે. હા હો બેન, તને એક જ વાત કહેવાનું છે કે જેટલું ખેડૂતોને ફાયદો થાય ને એવું તું કરને તો બહુ સારી વાત છે. જો આપણે તારી વાત માની અને આપણા ઘરે જેટલી આપણે સમૃદ્ધિ દેખાય છે, બસ આપણું તો એક જ ધ્યેય છે કે આપણા ગામનો, આપણા ગુજરાતનો બધો ખેડૂત વટથી ફરી શકે અને સારી ઉપજ મેળવી શકે એવું આપણે કરવાનું છે. અને હા, આ બેવ ગાંડાની જેમ લોકો પાસે જમીન વેચવાના ચાલુ કરી દેશે પણ હવે જો બધાયમાં આવી ઉપજ થશે ને પછી કોઈ જમીન વેચવાનું નામ નહીં લે. હા, અને હું તો ભણી ગણી એટલા માટે જ છું આ ખેડૂત મિત્રોની અને આપણા ગામના ખેડૂતોને આગળ લાવી શકું. અને તમને ખબર છે, આજ મારી દીકરી આપણા ગામનું અને આજુબાજુ બધાય ગામનું નામ રોશન કરશે. હા, કેમ નહીં? હા, ખાલી જો 2 દિવસ મોડી આવ્યું હોત ને તો આપણી જમીન વેચાઈ ગઈ હોત. હું ન વેચવા દે. વેચવા મને મારા બા ઉપર વિશ્વાસ હોય ને, જમીન થોડી વેચવા દેખાય, જમીન તો આપણું સોનું કહેવાય. અને હા, તો દીકરા, તમે લોકો જાઓ હવે, દરેક ખેડૂતોને જાણ કરો. જાઓ, હાલો હાલો. અને હા બેટા, સાચું કહું, આજે મને લાગે છે કે આના બાપુનું સપનું પૂરું થશે. અને જો આપણી વાડી, આપણી ખેતી હવે સોનું ઉગાડશે. બા હવે આટલા
સારા સમાચારમાં તમે રડશો ને એ તો બિલકુલ પણ નહીં ચાલે. અરે આ તો હરખના આંસુ છે. અરે હું હવે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે મેં. ચાલો બધા જમવા ચાલો. હા ચાલો 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 ચાલો. હા ચાલો તમે બધા ખેડૂતો વાતો કરી દેજો. હાલો ફટાફટ.